છેલ્લા 2-3 દિવસથી સમાજમાં એક બનાવ બન્યો તો ઘણી બધી નવી નવી વાતો ચાલતી હોય છે. પણ મારે જે દીકરીઓ આવો બનાવ બનાવે છે, જે દીકરીઓ ઘરેથી ભાગીને લગ્ન કરે છે, એમને એક વસ્તુ કહેવી છે કે બેન, તમે જ્યારે તમારા ઘરેથી ભાગવાના માટેનો પ્રયાસ કરતા હો છો ને તમે જ્યારે થેલો ભરતા હો છો ને, ત્યારે તમે તમારી પોતાની માન મર્યાદા, તમારા માવતરની આબરૂ, તમારા ભાઈનો, તમારા કુટુંબનો જે એનો પોતાનો મોહાબો હોય છે એ ભરતા હોવ છો. એની આબરૂ તમે થેલામાં ભરતા હોવ છો. દરેક સમાજની, દરેક સ્ત્રીની પોતાની એક જવાબદારી હોય છે અને દરેક સમાજની જે દીકરીઓ છે એના સમાજની આબરૂ અને એના કુટુંબની ઇજ્જત હોય છે, જેને પોતાના માવતર હાથમાં પંપાળી રમાડી અને મોટી કરતી હોય છે. આંતરજ્ઞાતની લગ્ન થતા હોય છે, પણ દરેક સમાજના પોતાના અલગ અલગ રિવાજો હોય છે અને એમાં ઘણા બધા સમાજો એવા છે કે જેમાં આવું બધું સ્વીકારવામાં નથી આવતું. એ દરેક સમાજ અલગ અલગ વિષયોથી બંધાયેલો હોય છે, પણ અમુક સમાજ એવા છે જેમ કે અમારો રબારી સમાજ, અને અમે પોતે એવું વિચારીએ છીએ કે અમે અમારા ગોળામાં રહીએ ત્યાં સુધી વધુ સારું અને અમને એમાં જ મજા આવે છે. તો જે બહેનો આવા પગલાં ભરતા હોય છે એમને હું એવું કહેવા માગું છું કે બેન, ક્યારેય એવું પગલું ના ભરો અને તમારા પરિવારને અને તમારા સમાજને દુઃખ થાય. અને દરેકના મા બાપને એવું હોય છે કે મારી દીકરી સારા ઘરે જાય, એનું સારું ઘર થાય અને એનું જીવન સુખી સંપન્ન રહે. ક્યારેય કોઈના માવતર પોતાની દીકરીઓ માટે વિચારતું ખરાબ વિચારતા નથી. તમારો 2 મિનિટનો નિર્ણય તમારી જિંદગી પણ બગાડે છે અને તમારા પરિવારને આખી જિંદગી નીચું જોવું પડતું હોય એવું તમે પગલું ભરી રહ્યો છો. તો મિત્રો અને દરેક સમાજની બહેનોને હું કહેવા માગું છું કે ક્યારેય એવું પગલું ના ભરો કે તમારા સમાજને અને તમારા માવતરને નીચું જોવું પડે, અને સમાજની સાથે રહો અને તમારા માવતરનો નિર્ણય હોય એ પ્રમાણેના તમે આગળ તમારા જીવનના નિર્ણયો લો, તો તમારું જીવન પણ સુખી રહે અને તમારા માવતરનું ને તમારા કુટુંબનું પણ જીવન સુખી રહે. તમારો એક નિર્ણય તમારા મમ્મી પપ્પાને અને તમારા ભાઈને કે તમારા કુટુંબને પોતાના ઘરની બહાર પગ મૂકતા પણ શરમાવે છે. અને સમાજનો તાજેતરનો બનાવ બનેલો હતો, એમાં રબારી સમાજના જે પણ યુવાનોએ, આગેવાનોએ જે મહેનત કરી, એમનો ખરેખર હું એમની હિંમતને બિરદાવું છું. એમને સમાજ માટે જે કામ કર્યું એ ખરેખર સમાજ માટે બહુ ઉપયોગી થયું. અને જે પણ બીજા સમાજે આમાં જે પણ સલાહ આપી કે જે પણ કંઈ ભાગ ભજવ્યો એ સર્વનો પણ ખૂબ ખૂબ આભાર. દરેક સમાજની પોતાનો મોહાબો જળવાઈ રહે એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.